આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026ના અહીં ઓનલાઈન શરૂ થઈ ગયા છે. અહીં આજે આ વિડીયોમાં મિત્રો આરટીનું આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થયેલ છે. જિલ્લા કક્ષાએ મંજૂર થયેલ છે, એપ્રુવ થયેલ છે તેવો મેસેજ બધાને આવે છે. તો શું એડમિશન કન્ફર્મ સમજવું, એડમિશન મળી ગયું, તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીની વેબસાઇટ ઓપન છે. લાસ્ટ તારીખ 17 એપ્રિલ 2026 રાત્રિના 12 વાગ્યા સુધી. હજુ પણ આપે ફોર્મ ન ભરેલ હોય આપના બાળકનું તો ફોર્મ ભરી શકો છો. અહીં ફોર્મ ભર્યા બાદ બે મેસેજ આવે છે અને ત્રીજો મેસેજ SMS જે ટેક્સ્ટ મેસેજ આવે છે તેમાં આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થયેલ છે, એપ્રુવ થયેલ છે તેવા મેસેજ આવે છે. તો અહીં આનો મતલબ શું? આપનું આ જિલ્લા કક્ષાએ મંજૂર થયેલ છે સ્ટેટસ જોઈએ તો પણ આ સ્ટેટસ જોવા મળે છે. તો આનો મતલબ મિત્રો જોઈએ તો આપે જે કંઈ ફોર્મ ભરે છે, આપે જે કંઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલ છે તે તમામ ઓકે છે. જે આપે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપના અપલોડ કરેલ છે તે જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ્સ એપ્રુવ કરવામાં આવેલ છે, મંજૂર કરવામાં આવેલ છે. અહીં એડમિશન કન્ફર્મ થયું નથી. ધ્યાનથી મિત્રો સાંભળજો, અહીં આપનું એડમિશન કન્ફર્મ થયું નથી. માત્ર અને માત્ર આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થયું છે કે આપ હવે અહીં જેટલા ફોર્મ જિલ્લા કક્ષાએ એપ્રુવ થશે, જિલ્લા કક્ષાએ એપ્રુવ થશે, મંજૂર થશે તેવા પેરેન્ટ્સના અહીં એપ્લિકેશન ડ્રોમાં ઉમેરવામાં આવશે. એટલે કે તેટલા ફોર્મનો, જેટલા ફોર્મ મંજૂર થયા હશે તેમનો કોમ્પ્યુટરાઇઝ કેટેગરી વાઇઝ ડ્રો કરવામાં આવશે. અહીં ડ્રોમાં જેમનું નામ આવશે, તેમને અહીં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો પણ આપને મેસેજ આવશે. હાલ હજુ 17 તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ચાલુ છે, એટલે હજુ 17 તારીખ સુધી કોઈ પણ મેસેજ આવશે નહીં. 17 તારીખ પછી 17 એપ્રિલ પછી ડ્રોની તારીખ હજુ જાહેર થયેલ નથી કે ક્યારે ડ્રો થશે. તો ડ્રોની જ્યારે તારીખ થશે જાહેર ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. તો અહીં આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થયેલ છે તેવો અહીં મેસેજ છે કે આપના ડોક્યુમેન્ટ્સ બધા ઓકે છે, એપ્રુવ કરેલ છે. ડ્રોમાં નામ આવે તો આપને બાળકને એડમિશન મળશે તેવું કહી શકાય. તો જ્યારે પણ કંઈ અપડેટ માહિતી આવશે તો આપને માટે વિડીયો લઈને આવીશ. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.